રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપના સતત આંચકા અનુભવાતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો. ગત રાત્રિના જોરદાર આંચકા બાદ આજે વહેલી સવારે ફરી ધરાત રૂજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના ડેટા અનુસાર છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે, જેમાં ગત રાત્રિના 8:43 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. નું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર હતું. વહેલી સવારનો સૌથી મોટો આંચકો આજે સવારે 6:19 3.8ની તીવ્રતાનો જોરદાર આંચકો નોંધાયો હતો. આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27થી 30 કિલોમીટર પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું. આંચકાઓની ઊંડાઈ જમીનથી 6.1 કિલોમીટરથી 13.6 કિલોમીટર સુધીની રહી છે. સવારના સમયે એક પછી એક આંચકા અનુભવાતા જેતપુર, ધોરાજી અને ઉપલેટાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં સુરક્ષાના કારણોસર ઘર છોડીને લોકો ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. હાલમાં તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.